કેમ છો બધા? 12 કોમર્સના વિદ્યાર્થીઓ બધા મજામાં છો ને? હવે આપણે ગઈકાલે BA વિષયમાં આપણે મૂડી માળખાને અસર કરતા પરિબળો એમાં આંતરિક પરિબળો વિશે ચર્ચા કરી હતી. હવે આપણે બાહ્ય પરિબળો વિશે જોઈશું. બાહ્ય પરિબળોમાં પહેલું છે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. બીજું, મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. ત્રીજું, મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. ચોથું, કાનૂની નિયંત્રણો. પાંચમું, કરવેરાની નીતિ. છઠ્ઠું, સંચાલકીય રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો. અને સાતમું, વિદેશી સંસ્થાકીય રોકાણકારો. તો આટલા જે પરિબળો છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આ બધા બાહ્ય પરિબળો છે, એટલે કે એક્સટર્નલ ફેક્ટર જેને આપણે કહીએ છીએ. તો બાહ્ય પરિબળોમાં સૌથી પહેલું આપણે ચર્ચા કરીશું મૂડી માળખામાં તેજી મંદીની પરિસ્થિતિ. મંદીના સમય હોય તો તેવા સમય, હવે તેજી મંદી કોને કહેવાય એ કોમર્સના વિદ્યાર્થીઓને સમજાવવું પડે એવું જરૂરી નથી, કારણ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે બજાર પૂરજોશમાં ચાલતું હોય, ફૂલ સ્પીડમાં અર્થતંત્ર ગતિશીલ હોય ત્યારે તેજીની પરિસ્થિતિ હોય, અને જ્યારે વેપાર ધંધામાં પુષ્કળ પ્રમાણમાં એની ગતિમાં અવરોધ આવી જાય, વેપાર ધંધાઓ બંધ થઈ જાય. અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તો અર્થતંત્ર એ મંદ પડી ગયું છે, તો એ મંદીની પરિસ્થિતિ કહેવાય. તો આવી રીતે મૂડી બજારમાં તેજી અને મંદી એ વ્યાપાર ચક્ર એની મેળે ચાલ્યા કરે છે. તમે 11મા ધોરણના ઇકોનોમિક્સમાં તેજી મંદી વ્યાપાર ચક્ર વિશે અભ્યાસ કર્યો છે. તો જ્યારે મંદીનો સમય હોય ત્યારે રોકાણકારો વ્યાજનો સ્થિર આવક પ્રાપ્ત થાય તે માટે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, કારણ કે એના બે ફાયદા છે. એક તો એને જે વળતર મળે છે એ ફિક્સ મળશે, એટલે ચોક્કસ એટલું તો વળતર એને મળવાનું જ છે. બીજો બેનિફિટ એ છે કે એકમ જો બંધ પણ થઈ જાય તો પહેલાં ડિબેન્ચરના નાણાં ચૂકવશે, કારણ કે ઇક્વિટી શેર હોલ્ડરોના નાણાં સૌથી છેલ્લે ચૂકવવામાં આવે છે, અને એટલા માટે લોકો ડિબેન્ચરમાં નાણાં રોકવાનું પસંદ કરશે. તો આવી રીતે રોકાણકારો જે છે એ મંદીનો સમય હોય ત્યારે, ખાસ યાદ રાખજો, મંદીના સમયમાં વ્યાજનું સ્થિર આવક પ્રાપ્ત થાય અને નાણાંની સેફ્ટી રહે એટલા માટે તે ડિબેન્ચરમાં નાણાં રોકવાનું પસંદ કરે છે. એનાથી ઉલટું, જો તેજીનો સમય હોય તો તેવા સમયમાં ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, કારણ કે ડિબેન્ચર છે, લોનનું વ્યાજ છે, આ બધું તો ફિક્સ હોય. જ્યારે પુષ્કળ પ્રમાણમાં અર્થતંત્ર ગતિશીલ હોય તો સ્વાભાવિક છે કે નફાનું પ્રમાણ વધી જાય, એટલે એ નફો, મોટા ભાગનો નફો ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડના સ્વરૂપે વેચાતો હોય છે. એટલે જ્યારે તેજીની પરિસ્થિતિ હોય ત્યારે વધારે નફો હોવાને લીધે થઈને ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ ઊંચું મળે છે, અને એટલા માટે રોકાણકારો તેજીની પરિસ્થિતિમાં ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આ મૂડી માળખાની રચનાનો આધાર મૂડીમાં પ્રવર્તમાન સમયની અંદર કેવા વલણો ઉપસ્થિત છે તેના પર રહેલો છે. તેજી હોય તો તે ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે, અને મંદી હશે તો ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર, એટલે કે હાલની પરિસ્થિતિમાં બજારની અંદર વ્યાજનો દર કેટલો છે. જો તમને કદાચ ઇક્વિટી કે એવા બધા વિશેનો કોઈ અનુભવ ન હોય તો બેંક રેટ જે છે એના વિશે તો તમને ખ્યાલ હશે કે ફિક્સ ડિપોઝિટ પર કેટલું ઇન્ટરેસ્ટ આપે છે, વ્યાજનો દર કેટલો છે. મુથુટ ફાઇનાન્સ છે તો એ આપણે જે કાંઈ પણ ગીરો, આપણી જે મિલકતો આપીએ છીએ, ગોલ્ડ આપીએ છીએ, એના બદલામાં એ આપણી પાસેથી કેટલું વ્યાજ વસૂલ કરે છે. તેવી જ રીતે લોનની અંદર પણ જુદી જુદી બેન્કો દ્વારા લોનનો દર અલગ અલગ હોય છે, તો એ પ્રવર્તમાન વ્યાજનો દર કહેવાય. તો આવા સંજોગોમાં મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર જો ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડીને ભંડોળ મેળવવાનું વલણ રહે છે, કારણ કે ઊંચા દરે આપણે તે મૂડી જે આપણને પ્રાપ્ત થઈ છે એ આપણે એના પર વળતર મેળવવા માટે, એટલે કે ઇક્વિટી શેરમાં રોકાણ કરવાથી વધુ વ્યાજ પ્રાપ્ત થાય છે. કારણ કે ઓછીની મૂડી પર વધુ વ્યાજની ચૂકવણી કંપની માટે બોજારૂપ બને છે. ખાસ યાદ રાખજો, વ્યાજનો દર ઊંચો હોય તો તેવા સંજોગોમાં તેણે ડિબેન્ચર હોય, લોન હોય કે બીજી કોઈ જામીનગીરી હોય
તો વ્યાજનો દર ઊંચો હોય ને એ પણ ફિક્સ હોય, એટલે એટલું વ્યાજ તો કંપનીએ ચૂકવવું જ પડે, એકમે ચૂકવવું જ પડે. એને બદલે જો એ ઇક્વિટી શેર બહાર પાડે તો જે વ્યાજ ચૂકવવાનું છે બહુ ઓછું થઈ જશે, કારણ કે વધારાની મૂડી એ ઇક્વિટીમાંથી પ્રાપ્ત કરશે, તો પછી વ્યાજ ચૂકવ્યા પછીનો જે નફો મળશે એના પર એ ડિવિડન્ડ આપશે. એટલે તેવા સંજોગોમાં તે ઇક્વિટી શેર બહાર પાડવાનું વલણ રાખે છે, કારણ કે ઓછીની મૂડી પર વધુ વ્યાજની ચૂકવણી કરવી પડે અને એ કંપની માટે બોજારૂપ બને છે, કારણ કે એટલું એનું દેવું વધે છે અથવા તો એના નફામાં એટલો ઘટાડો થાય છે. પરંતુ પ્રવર્તમાન વ્યાજનો દર ઓછો હોય, બરાબર, બે વસ્તુ ધ્યાનમાં લેવાની, ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડશે અને ઓછો હશે તો ઓછીની મૂડી લેવાનું વલણ રહેશે. શા માટે? કારણ કે ઓછા વ્યાજથી ઓછીના નાણાં પ્રાપ્ત થતા હોવાને લીધે થઈને તેને એકમને બોજો ઓછો પડે છે. એટલે તેવા સંજોગોમાં તે મૂડી માળખામાં ડિબેન્ચરને પણ સ્થાન આપશે, એટલે કે લોન સ્વરૂપે નાણાં મેળવશે અથવા તો ડિબેન્ચર બહાર પાડીને નાણાં મેળવવાનો પ્રયત્ન કરે છે. તો આવી રીતે બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર, ખાસ યાદ રાખજો, બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે છે, અને જો વ્યાજનો દર નીચો હોય તો લોન અથવા ડિબેન્ચર સ્વરૂપે નાણાં મેળવવામાં આવે છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે મૂડી પડતર અથવા જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. એટલે મૂડી ઊભી કરવા માટે આપણે જામીનગીરીઓ બહાર પાડીએ છીએ, એટલે કે શેર ઇસ્યુ કરીએ છીએ, ડિબેન્ચર ઇસ્યુ કરીએ છીએ. તો આવા સંજોગોમાં કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે, એટલે વિજ્ઞાપન પત્ર તૈયાર કરવું પડે. 11મા ધોરણમાં તમે એનો અભ્યાસ કરી ચૂક્યા છો. વિજ્ઞાપન પત્ર એટલે શું, બરાબર? તો આ વિજ્ઞાપન પત્ર એકમે બહાર પાડવું પડે છે. એ બહાર પાડવાનો પાછો તેને ખર્ચ થાય છે. વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછી, કાલે જ આપણે ચર્ચા કરી છે, વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા પછી બાંહેધરી દલાલની નિમણૂક કરવી પડે છે. શા માટે? કારણ કે લઘુત્તમ ભરણાની જોગવાઈ પ્રમાણેનું ભરણું જો એકમ પાસે એકત્રિત ન થાય તો એકમે તેની પાસે આવેલું ભરણું લોકોને પરત કરી દેવું પડે છે. શેર કન્ફર્મ થઈ શકતા નથી, અને એટલા માટે એવા દલાલોની નિમણૂક કરવામાં આવે છે કે જો લઘુત્તમ ભરણા જેટલા શેર ઇસ્યુ ન આવે તો એટલી શેર અરજી ન આવી હોય તો જેટલા નાણાં લઘુત્તમ ભરણામાં અને શેર અરજી વચ્ચેનો જે તફાવત છે એટલા વધારાના નાણાં આ બાંહેધરી દલાલો એટલા શેર ખરીદી લેશે તેવી બાંહેધરી આપે છે, અને બદલામાં તે પોતાની ફી વસૂલ કરે છે, ને બહુ ઊંચી ફી હોય છે, એટલે એ ખર્ચ પણ ભોગવવો પડે છે. તેવી જ રીતે શેર માટે દલાલી હોય છે તો એ દલાલી ચૂકવવી પડે છે. ટૂંકમાં આ બધા ખર્ચાઓ કરવા પડે છે, જેને લીધે થઈને આ ખર્ચા જેટલા વધારે પ્રમાણમાં હોય તેટલી પડતર ઊંચી આવશે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવા માટે જુદા જુદા ખર્ચ થતા હોય છે. દરેક વખતે એક સરખો ખર્ચ અસ્તિત્વમાં હોતો નથી, પણ એને બદલે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય કોઈપણ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવાના ખર્ચ કરતાં ઓછો આવે છે. તો ત્યાં અંડરલાઇન કરો, ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ ઓછો આવે છે, બરાબર? પ્રશ્ન એમ પૂછાતો હોય છે કે કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ ઓછો આવે છે, તો તમારે લખવાનું રહેશે ડિબેન્ચર, બરાબર? ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં બીજી બધી જામીનગીરી બહાર પાડવાના ખર્ચ કરતાં ઓછો હોય છે. ત્યાર પછી છે કાનૂની નિયંત્રણો, એટલે ગવર્મેન્ટ દ્વારા અલગ અલગ પ્રકારના નિયંત્રણો મૂકવામાં આવતા હોય છે, જેને આપણે કાનૂની નિયંત્રણો કહીએ છીએ. તો મૂડી માળખું પસંદ કરતી વખતે આ કાનૂની જે નિયંત્રણો છે, કાયદાકીય નિયંત્રણો, તેને પણ ધ્યાનમાં લેવા જોઈએ. કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડીને મૂડી ભંડોળ મેળવવાની કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. તો તે અંડરલાઇન કરજો, ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. મેં તમને અગાઉ પણ કીધું હતું, કાલે આપણે તેની વાત કરી હતી કે તમે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર બહાર પાડો કે ન પાડો, ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. એટલે એકમે ફરજિયાત ઇક્વિટી શેર બહાર પાડવા પડે છે. આ કંપનીનો લો છે, કાનૂની નિયંત્રણ છે. એટલે ઇક્વિટી શેર બહાર પાડ્યા વગર તે પ્રેફરન્સ કે ડિબેન્ચર બહાર પાડી શકતા નથી.
તો ફરજિયાત રીતે તેણે ઇક્વિટી શેર બહાર પાડવા પડે છે. આ ઉપરાંત સેબીના નિયમો પ્રમાણે આરબીઆઈના નિયમો, કંપની ધારાની જોગવાઈઓ એ બધાને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે જુઓ, સેબી તમારા માટે નવું નથી, બરાબર? SEBI. તો સેબીનું ફૂલ ફોર્મ બધાએ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવાનું છે. સેબી એટલે શું, બરાબર? હું તમને થોડીક હિન્ટ આપી દઉં છું. આ તમારે યાદ રાખવાનું છે, કારણ કે પરીક્ષામાં ફૂલ ફોર્મમાં પૂછાય છે, અને એટલે તમારે યાદ રાખવાનું છે. ત્યારે તમારે પછી જેમ તેમ ગપાટા નથી મારવાના. તમારી બુકમાં પણ આપેલું છે. તમને નહીં આવડે તો હું કહીશ પણ ખરા, પણ અત્યારે તમારો હોમવર્ક છે સેબીનું ફૂલ ફોર્મ તમારે શોધી લાવવાનું છે, બરાબર? એટલે જેને આવડી જાય એણે મને આ નંબર પર, મારો જે વોટ્સઅપ નંબર છે એના પર સેન્ડ કરી દેવાનું છે ફૂલ ફોર્મ. ઓકે, એ કાલ માટે રાખીએ છીએ, એટલે નેક્સ્ટ લેક્ચર માટે રાખીએ છીએ. ન આવડે તો હું કહીશ, ડેફિનેટલી કહીશ, બરાબર? પણ થોડુંક તમે પણ કંઈક કરો. તો સેબી એટલે કે સોરી, એ તો હું નહીં કહું હતું. તો સેબીના નિયંત્રણ પ્રમાણે એને જે કંપનીઓ શેર બહાર પાડે છે ને, એ બધી જ કંપનીઓને સેબીના નિયંત્રણો લાગુ પડે છે. સેબીનું પોતાનું એક આગવું અસ્તિત્વ છે. બોમ્બેમાં એની બહુ મોટી ઓફિસ છે, અને સમગ્ર દેશની અંદર અને અન્ય દેશોની અંદર પણ જુદી જુદી મલ્ટીનેશનલ કંપનીઓ હોય તો બીજા દેશોની અંદર પણ શેરની લેવેચ થતી હોય છે. આના પર નિયંત્રણ રાખવાનું કામ સેબી કરે છે. એટલે સેબીના નિયમોનું પાલન થવું જોઈએ. ત્યાર પછી આરબીઆઈના નિયમો બહુ સ્વાભાવિક વસ્તુ છે કે અર્થતંત્ર સાથે જોડાયેલી વસ્તુઓ છે. તો ચલણી નાણું, કોઈ પણ વસ્તુ, નફો હોય, નુકસાન હોય, ખરીદી, વેચાણ, ખર્ચા, ઉપજ, બધી જ વસ્તુ આપણે નાણાંમાં આંકીએ છીએ. એટલે આરબીઆઈના જે નિયમો છે તેનું પણ પાલન કરવું પડે છે. અને કંપની ધારાની અંદર જે જોગવાઈઓ છે, પહેલાં હતો કંપની ધારો 1956, હવે આવે છે 2013. તો સુધારા સાથે નવો ધારો અસ્તિત્વમાં આવ્યો છે. તો એ જે કંપની ધારાની જોગવાઈઓ છે, એ જોગવાઈઓની ઉપરવટ જઈને કોઈ કાર્ય કરી શકાતું નથી. તમે કાંઈ પણ નિર્ણય લો, કાંઈ પણ પ્રવૃત્તિ શરૂ કરો તો કંપની ધારાની જોગવાઈમાં રહીને જ કરવી પડે છે. અન્યથા તમને તેને રજિસ્ટ્રેશન થઈ શકતું નથી, અને સરકાર તેની પરમિશન આપતી નથી. એટલે ગવર્મેન્ટની પરમિશન માટે પણ તેની ધારાકીય જોગવાઈઓનું પાલન થવું ખૂબ જરૂરી છે. એટલે કંપની ધારાની જોગવાઈઓનું પણ પાલન કરવું પડે છે. તો આ બધી બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે, જેને આપણે કાનૂની નિયંત્રણો તરીકે ઓળખીએ છીએ, બરાબર? કયા કયા નિયંત્રણો તો યાદ રાખવાનું. એક તો સેબીના નિયંત્રણો, ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, કંપની ધારાની જોગવાઈ, સેબીના નિયમો, આરબીઆઈના નિયમો અને કંપની ધારાની જોગવાઈઓ. આ બધા કાનૂની નિયંત્રણો છે. કાયદેસર રીતે એકમે તેને ફોલો કરવા પડે છે. ત્યાર પછી પાંચમો છે કરવેરાની નીતિ. તો કરવેરાનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય તો ડિબેન્ચર બહાર પાડી અને મૂડી મેળવવાનું વલણ રાખવામાં આવે છે. શા માટે? કારણ કે ડિબેન્ચર પર જે વ્યાજ ચૂકવવામાં આવે છે ને, એ ટેક્સમાંથી બાદ મળે છે. એટલે એટલા પ્રમાણની રકમનો ટેક્સ એકમે ભરવો પડતો નથી. એટલે તેવા સંજોગોમાં જ્યારે સરકાર દ્વારા ખૂબ જ ઊંચા કરવેરાઓ લાદવામાં આવ્યા હોય ત્યારે એકમ ડિબેન્ચર બહાર પાડીને એ નાણાં મેળવવાનો પ્રયત્ન કરશે. એટલે કે તેના માટે ડિબેન્ચર બહાર પાડીને નાણાં પ્રાપ્ત કરવાનું વધારે સરળ રહેશે અને બેનિફિશિયરી પણ રહેશે. જેથી ડિબેન્ચર પર ચૂકવેલ જે વ્યાજની રકમ છે એ કરવેરાના હેતુ માટે આવકમાંથી તેટલી કપાત થઈ જાય છે. એટલે તેટલા પ્રમાણમાં તેને ટેક્સ ભરવો પડતો નથી. આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય કે ડિવિડન્ડની આવક પર નીચા દરે વસૂલાતો કરવામાં આવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારો ઇક્વિટી શેર વધુ પ્રમાણમાં બહાર પાડશે. એટલે કે રોકાણકારો માટે ઇક્વિટી શેર પ્રિય બની જશે, કારણ કે ડિવિડન્ડ હંમેશા શેર પર ચૂકવવામાં આવે છે. હવે ઇક્વિટી શેર એ માલિકીના શેર છે, એટલે જો તેના પર ડિવિડન્ડ જે ચૂકવવામાં આવે, એટલે કે વ્યાજનો દર ખૂબ જ નીચો હોય તો તેવા સંજોગોમાં એકમને ફાયદો થાય છે. નફાનો ઘણો બધો હિસ્સો એકમ પાસે રહેતો હોય છે. એટલે તેવા સંજોગોમાં
ઇક્વિટી શેર બહાર પાડવાનું વધારે પસંદ કરવામાં આવે છે. એટલે તેવા સંજોગોમાં એટલે કે ડિવિડન્ડનો દર નીચો હોય ત્યારે ઇક્વિટી શેર વધુ લોકપ્રિય રહે છે અને ઊંચો હોય તો ડિબેટ છે, બરાબર. અને બંનેનું કારણ પણ જણાવવાનું. ઊંચો દર હોય તો એનું કારણ શું છે કે શા માટે, અને નીચો હોય ત્યારે ઇક્વિટી શા માટે, એનું રીઝન પણ તમારે લખવાનું છે. ત્યાર પછી છે સંસ્થાકીય રોકાણકારો. એમાં પહેલાં જોઈએ વીમા કંપનીઓ. તો વીમા કંપનીઓ અત્યારે તો એનું પ્રાઇવેટલાઇઝેશન થયા પછી કેટલી બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ માર્કેટમાં અસ્તિત્વ ધરાવે છે અને મર્જ કરીને પણ ભારતીય એક્ઝા, આઈપ્રો, ICICI અને પ્રુડેન્શિયલ લાઈફ, બરાબર, એવી રીતે ઘણી બધી. તો આ બધી એવી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે કે જે એકમની અંદર અસર કરે છે અને અર્થતંત્રમાં અસ્તિત્વ ધરાવે છે. એટલે વીમા કંપનીઓ જે છે એ વીમા કંપનીઓ જ્યારે જરૂર પડે ત્યારે જોખમ સામે રક્ષણ આપે છે અને એ જોખમના જે કાંઈ પણ ખર્ચ થયો હોય એની ચૂકવણી પણ કરે છે. એટલે વીમા કંપનીઓ માટે એ બહુ જરૂરી બની જાય છે. વીમા કંપનીના જે દિશા નિર્દેશ હોય છે એ પ્રમાણે એકમ ઇન્સ્યોરન્સ ઉતારવાનું પસંદ કરતો હોય છે. ત્યાર પછી બેંકો. કારણ કે દરેક વ્યક્તિને કોઈ એક જ પ્રકારની બેંકમાંથી લોન લેવી એવું જરૂરી નથી. નાણાકીય સહાય માટે અથવા તો કરંટ એકાઉન્ટ ઓપન કરાવવું હોય, સેવિંગ્સ એકાઉન્ટ ઓપન કરાવવું હોય તો ચોક્કસ પ્રમાણે એ અમુક જ બેંકમાં જઈને ખાતું ખોલાવી શકે અને ત્યાં જ તેણે ટ્રાન્ઝેક્શન કરવું એવા કોઈ નિયમો નથી. જુદી જુદી બેંકો પોતપોતાની મેળે, મેં તમને પહેલાં કીધું તેમ, વ્યાજનો રેશિયો પણ રાખે છે. તો આવી રીતે અલગ અલગ રીતે તે પોતાની રીતે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે લોકોને લોન પણ પ્રોવાઈડ કરે છે, એફડી પર ઇન્ટરેસ્ટ આપે છે, સેવિંગ્સ એકાઉન્ટ પર ઇન્ટરેસ્ટ આપે છે. તો આ બધી બાબતો બેંકો દ્વારા જે નિર્ણયો લેવામાં આવે છે તે તેના પર અસર કરે છે. ત્યાર પછી રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જુદી જુદી નાણાકીય સંસ્થાઓ એ અર્થતંત્રને નાણું પ્રોવાઈડ કરવા માટે, મની પ્રોવાઈડ કરવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. અને એટલા માટે રાજ્ય લેવલની અને કેન્દ્ર લેવલની જે કંઈ પણ નાણાકીય સંસ્થાઓ છે એની સ્ટ્રેટેજી પણ આ એકમને મૂડી માળખું પસંદ કરવામાં અસર કરે છે. તેમના સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહીને, એટલે કે જે કાંઈ પણ સ્થાપના વખતે જે નિયમો બનાવ્યા હોય, રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરીને એની જે કંઈ પણ શરતો હોય, ટર્મ્સ એન્ડ કન્ડિશન, એને ફોલો કરીને કંપનીઓના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે. કોણ કરે છે? વીમા કંપની, બેન્કો, રાજ્ય અને કેન્દ્ર સરકારની કેન્દ્ર લેવલની નાણાકીય સંસ્થાઓ. મૂડી માળખાની રચના કરતી વખતે કે મૂડી માળખાના રચનામાં ફેરફાર કરતી વખતે, તો રચના અને ફેરફાર તે અંડરલાઈન કરજો. તો મૂડી માળખાની રચના કરતા હોય ત્યારે અથવા તો રચનામાં ફેરફાર કરતા હોય ત્યારે આ બધી સંસ્થાઓના વલણો અને શરતોની વિચારણા કરવામાં આવે છે, જેને લીધે થઈને યોગ્ય નિર્ણય લઈ શકાય અને ઓછા ખર્ચે નીચી પડતરથી નાણાકીય સહાય પ્રાપ્ત કરી શકાતી હોય છે. ત્યાર પછી છે સંસ્થાકીય રોકાણકારો. તો સંસ્થાકીય રોકાણકારો એટલે કે આવા અલગ અલગ પ્રકારના જે સંસ્થાઓ જે છે કે આપણા દેશની અંદર જ છે તેવી સંસ્થાઓ કે જે નાણાં રોકે છે તેની આપણે વાત કરી. હવે લઈએ છીએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો. તો વિદેશી રોકાણકાર સંસ્થા એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારતની બહાર થઈ હોય તો જ વિદેશી કહેવાશે ને. એટલે એની સ્થાપના અને એનું રજિસ્ટ્રેશન ભારતની બહાર અન્ય કોઈ પણ દેશમાં થયો હોય, પણ તેનો ઉદ્દેશ ભારતમાં પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય છે, બરાબર. તો આવી સંસ્થાઓને વિદેશી સંસ્થાકીય તરીકે ઓળખવામાં આવે છે અને તે રોકાણ કરે છે એટલે વિદેશી સંસ્થાકીય રોકાણકારો તરીકે આપણે ઓળખીશું. તો ખાસ યાદ રાખજો, વિદેશી સંસ્થાકીય રોકાણ એટલે શું? તો જે સંસ્થાઓ ભારતની બહારની છે અથવા તો ભારતની બહાર જેની સ્થાપના થઈ છે અને જેનો ઉદ્દેશ ભારતમાં પ્રાથમિક અને ગૌણ જે કાંઈ પણ બજાર છે એમાં નક્કી કરેલી જામીનગીરીઓની અંદર રોકાણ કરવા માટેનો ઉદ્દેશ હોય છે.
વિદેશી રોકાણ સંસ્થાઓએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. તો ત્યાં અંડરલાઇન કરો. બહારની કોઈપણ સંસ્થાઓ હોય એટલે કે ભારત સિવાયના અન્ય કોઈપણ દેશની સંસ્થાઓ હોય તો તેણે સેબી સમક્ષ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આથી આવી સંસ્થાઓને ભારતીય કંપનીઓના શેર, ડિબેન્ચર વગેરે ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે. કારણ કે એ ખરીદશે તો જ એકમને નાણાં આપશે એટલે કે રોકાણ કરશે. તો આવી રીતે આ 7 બાહ્ય પરિબળો છે કે જે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારે બધાએ આ રોકાણકારોને એ વખત તમારી પાકી નોટબુકમાં લખી અને મોઢે કરી નાખવાના છે. ત્યાર પછીનો મુદ્દો આપણી ટેક્સ્ટ બુકમાં કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ છે. જે આપણે કાલ વાત કરી તે પ્રમાણે કાર્યશીલ મૂડીનો આપણે અભ્યાસ કરવાનો નથી. એટલે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ, કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો એટલે કે ફેક્ટર્સ અફેક્ટિંગ વર્કિંગ કેપિટલ. ત્યાર પછી બસ આટલી બાબતો જે છે એ આપણે આપણા અભ્યાસક્રમમાં નથી એટલે આપણે તેની ચર્ચા કરીશું નહીં. હા, કાયમી મૂડી જે છે એ કાયમી મૂડી એટલે કે ફિક્સ કેપિટલ જેને આપણે કહીએ છીએ એ પાછું આપણા સિલેબસમાં જ છે. એટલે કાયમી મૂડી કોને કહેવાય, કાયમી મૂડીની લાક્ષણિકતાઓ, પછી કાયમી મૂડીને અસર કરતા એની જરૂરિયાતને અસર કરતા પરિબળો એનો આપણે અભ્યાસ કરીશું. પણ ત્યાર પછીનું જે છે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત, તો એ તફાવતનો અભ્યાસ આપણે કરવાનો રહેતો નથી. કારણ કે આપણા સિલેબસમાં માત્ર કાયમી મૂડીનો અભ્યાસ કરવાનો છે, કાર્યશીલ મૂડી જે છે એનો અભ્યાસ કરવાનો નથી. એટલે જેનો આપણે અભ્યાસ જ નથી કરતા તો એની તુલના આપણે કેવી રીતે કરી શકીએ? અને એટલા માટે આ જે તફાવત છે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો જે તફાવત છે એ આપણા સિલેબસમાં સમાવિષ્ટ નથી. આ વર્ષ પૂરતું મેં તમને જે યાદી આપી છે અથવા તો કોઈ પણ શિક્ષકો જે કંઈ પણ તમને સિલેબસ વિશે માહિતી આપે એ માત્ર અને માત્ર કોવિડ-19ની મહામારીને લીધે થઈને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને પહોંચી વળવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે દર વર્ષે તે કન્ટિન્યુ રહેશે જ એમ કહી શકાય નહીં. માત્ર અને માત્ર આ વર્ષ પૂરતો આ સુધારો કરવામાં આવેલો છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે કાયમી મૂડી વિશેનો અભ્યાસ કરીશું.